નમસ્કાર દર્શક મિત્રો, સંયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભ્રષ્ટાચાર જનજાગૃતિ નાબૂદ અભિયાન કરતા કોંગ્રેસ અગ્રણીય અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સુનિલભાઈ રાવળ તેમજ સુરેશભાઈ રબારી, અરુણભાઈ ગોહેલ, દિલીપભાઈ જાદવ દ્વારા ખંભાતની સરકારી કચેરી ખાતે હલ્લાબોલ। આજ રોજ ખંભાત નાયબ કલેક્ટર શ્રી શાહને શહેરના જાગૃત નાગરિક સુનિલ રાવળ દ્વારા સરકારી કચેરીઓમાં વચેટિયાઓ દ્વારા ખુલ્લેઆમ અરજદારો સાથે તોડ કરતા નજરે પડે છે, જેથી રજૂઆત કરી શહેરની તમામ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર દલાલોનું સામ્રાજ્ય નામશેષ બને અને ઝડપી રાહે અરજદારોના કામો થાય તે અંગે પ્રાંત અધિકારીશ્રીને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। આવનાર સમયમાં ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરનાર હોય તેવું કોંગ્રેસ અગ્રણીય અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી સુનિલભાઈ રાવળે જણાવ્યું હતું। ખંભાત મામલતદાર કચેરીએ આપ શ્રી આજ રોજ કઈ રજૂઆત લઈને આવ્યા છો? મારું નામ અરુણ ગોહિલ છે અને આજ રોજ અમે મામલતદારશ્રીને રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છે। રજૂઆતમાં એવું છે કે જે એજન્ટો છે મામલતદારમાં થતી કામગીરી જેવી કે રેશન કાર્ડમાં નામ સુધારા, નામ ઉમેરવા, આવકના દાખલા કાઢવા વગેરે જેવી કામગીરીમાં જે એજન્ટો પૈસા લઈને અરજદારોને છેતરે છે અને સરકારી કર્મચારીઓએ જે નિયમ મુજબ કામગીરી કરવાની હોય તે કામગીરીમાં બાધા બની અને પૈસા ઉઘરાવવાનું કામકાજ કરે છે તે રોકવાની ઝુંબેશ ચલાવવા આવ્યા છે। કયા કારણોસર આજ રોજ આપે મામલતદાર ઓફિસે આવવું પડ્યું? આજ રોજ મારા મિત્ર સુનિલભાઈ રાવલે જણાવ્યા મુજબ જે વચેટિયાઓ ગ્રાહક અને મામલતદાર વચ્ચેનો જે વચેટિયાઓ વ્યવહાર કરે છે, જે પબ્લિકની કમર તોડી નાખે એવા મસ્ત મોટા વ્યવહાર કરી અને ગ્રાહક પબ્લિક જોડે છેતરપિંડી કરે છે, તો અમે મામલતદાર સાહેબને જણાવવા આવ્યા છે કે આ વચેટિયાઓને દૂર કરી અને પ્રજાને પોતાના કામ માટે અગવડ ન પડે, સરળતાથી પોતાનું કામ થાય અને જનતાને ખોટો રૂપિયો ખર્ચવો ના પડે એ માટે અમે આ ઝુંબેશ ચલાવી છે। અને અમે આ મીડિયાના માધ્યમથી અમે પ્રજાને જણાવવા માગીએ છીએ કે કોઈ પણ વચેટીઓ, કોઈ પણ દલાલ જો તમારી જોડે આ રીતે રકમ માગી અને તમારા કોઈ પણ મામલતદારને કામ કરાવવા માગે તો આપણે લાંચલૂંટ ખાતામાં એની જાણ કરીશું અને કદાચ તમારે લાંચલૂંટ ખાતામાં જાણ ના કરવી હોય તો અમારી ટીમનો સંપર્ક કરવો, જેથી કરીને આપણા ગામની અંદર દરેક નાગરિકને પોતાના હક માટે કોઈ પણ પ્રકારનો ખોટો રૂપિયો ખર્ચવો ના પડે અને સરકારી સેવાઓનો લાભ મળે, એના માટે અમે આ ઝુંબેશ ઊભી કરી છે। એટલે અમારું કહેવું મામલતદાર સાહેબ એ જ છે કે આ વચેટિયાઓ હશે તો અમે વચેટિયાઓ સામે જબરજસ્ત ઝુંબેશ ઊભી કરીશું। જે નાના નાના કામમાં લોકો પાસેથી હજારો રૂપિયા પડાવી લે છે, તો આ જનતાના હજારો રૂપિયા બચે એના માટે અમે આ ઝુંબેશ ચલાવીશું। આજ રોજ કયા કારણોસર મામલતદાર ઓફિસે આપને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી? મારું નામ સુનિલ મનસીભાઈ રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ શહેરના મહામંત્રી। જનતાના કામ માટે, જનતાને થતા અન્યાય માટે, એટલા માટે આજે મામલતદારશ્રીની રૂબરૂ મુલાકાતે આવ્યા હતા। કયા કારણોસર આજે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી? જનતાને કઈ કઈ તકલીફો છે? રેશન કાર્ડના અંદર સરકારે જે ધારાધોરણ મુજબ નક્કી કરેલી ફી છે એનાથી આ વચેટિયાઓ, દલાલો મસ્ત મોટી ફી લઈ જનતાને હેરાન પરેશાન કરે છે। કાયદાકીય રીતે સરકારી કર્મચારીઓને પગાર આપે જ છે સરકાર, તો આ વચેટિયાઓ પોતાનો મનસૂબી એવા ભાવ નક્કી કરી અને જનતાને આ જ પ્રિમાઇસીસમાંથી રોકીને પોતાના કાગળો લઈને કે હું કરાવી દઉં કામ, અમે કરાવી દઈએ, એના માટે સરકારશ્રીને મામલતદારશ્રીનું ધ્યાન દોરવા માટે આવ્યા છે કે સાહેબ તમારે ગરીબ જનતાને લૂંટફાટ થાય છે, તો આવા તત્વો જે ગેરકાયદેસર અડિંગો જમાયેલો છે મામલતદાર પ્રિમાઇસીસની 100 મીટરની અંદર એવા લોકોને દૂર કરવા માટે। બરાબર, તો આવનાર સમયની અંદર હજુ પણ જો મામલતદાર ઓફિસમાં દલાલો દ્વારા કામગીરી અરજદારો કરશે અરજદારોનું, તો શું આપ આગળ ઉચ્ચ કક્ષાએ રજૂઆત? મહેસૂલ વિભાગમાં પણ રજૂઆત કરીશું, મહેસૂલ મંત્રીશ્રીને રજૂઆત કરીશું, કલેક્ટરશ્રીમાં પણ રજૂઆત કરીશું કે આવા દલાલો નાબૂદ થવા જોઈએ અને જનતાને જે લૂંટફાટ કરે છે પોતાના મા કાર્ડ કાઢવા માટે, ઈ ધારા માટે, જે સાતબારની નકલો કાઢવા માટે, રેશન કાર્ડ કાઢવા માટે, આવકના દાખલા કાઢવા માટે આવી અનેક જગ્યાએ
નાનામાં નાની જે પરેશાન થાય છે જનતા, એ જનતાના કામ માટે, જનતાના હિતાર્થ માટે અમે આજે મામલતદારશ્રીને પણ મળવા રૂબરૂ આવ્યા હતા. એ જે બાબતની રજૂઆત મળી છે તે ઘણી ગંભીર ખંભાતના કર્તવ્યનિષ્ઠ, નીડર અને ઈમાનદાર પ્રાંત અધિકારી શ્રી હોવી ના જોઈએ. શાહ દ્વારા પ્રજાને અનુરોધ કરવામાં આવ્યો હતો કે જો કોઈ બહારનો વ્યક્તિ અરજદારો પાસે સરકારી કચેરીમાં રૂપિયાની માંગણી કરે તો લાંચ રૂશ્વત શાખા તેમજ લાગતા વળગતા અધિકારીશ્રીનો સંપર્ક કરવો. લાંચ માંગનાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેવું નાયબ કલેક્ટર શ્રી દ્વારા પ્રજાને અનુરોધ કરી જણાવવામાં આવ્યું હતું.